નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણ વિષયમાં ચેપ્ટર 17 દિવાળ ઓળંગી લીધી વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, દિવાળ ઓળંગી લીધી એનો મતલબ શું થયો? પણ આ પાઠમાં જે નીચે એક ફોટો બતાવ્યો છે તે ફોટો જોઈને આપણને એવું લાગે છે કે અહીં કોઈ સ્પોર્ટ ટીમ એટલે રમતની કોઈ ટીમ ઊભી હોય અને તેનો અહીં ફોટો દર્શાવ્યો છે. હવે આપણે એ પણ અભ્યાસ કરીશું કે આપણે નાના હોઈએ છીએ, અત્યારે તમે બાળપણમાં છો તો બાળપણમાં આપણે જુદી જુદી પ્રકારની રમતો રમીએ છીએ. હવે કેવા પ્રકારની રમત રમીએ છીએ? તો બે પ્રકારની. કઈ કઈ? તો એક આઉટડોર ગેમ છે અને બીજી ઇન્ડોર ગેમ છે. હવે એવું થાય કે આઉટડોર ગેમ એટલે શું? તો આઉટડોર ગેમ એટલે ઘરની બહાર જે રમતો રમવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? આઉટડોર રમત. જ્યારે ઇન્ડોર રમત એટલે આપણે ઘરની અંદર રમી શકીએ તેવી જે વિવિધ પ્રકારની રમતો છે તેને ઇન્ડોર રમત તરીકે ઓળખીએ છીએ. મોટા ભાગે ઇન્ડોર રમતો ખેલાડીઓ વચ્ચે, જ્યારે આઉટડોર રમતો બે ટીમો વચ્ચે રમાતી હોય છે. હવે ગામડામાં કે શહેરમાં અત્યારે દરેક બાળકો પોતાની શેરીમાં કે સોસાયટીમાં લંગડી, સંતાકૂકડી, દોડપકડ, ક્રિકેટ, બાસ્કેટબોલ, સાપસીડી, લૂડો, ચેસ વગેરે પ્રકારની અલગ અલગ રમતો રમે છે. હવે આમાંથી ઇન્ડોર અને આઉટડોર કઈ કઈ રમતો? તો સાપસીડી, લૂડો, ચેસ, કેરમ વગેરે કઈ રમત છે? ઇન્ડોર રમત. જ્યારે લંગડી, સંતાકૂકડી, ખોખો, કબડ્ડી, વોલીબોલ, ક્રિકેટ વગેરે આઉટડોર ગેમ તરીકે ઓળખવામાં આવે છે. હવે રમત રમવાથી શું થાય? તો રમત અને કસરત એ આપણી શારીરિક પ્રવૃત્તિ છે. રમત રમવાથી આપણું શરીર તંદુરસ્ત રહે છે અને મજબૂત બને છે. સાથે સાથે આપણું શરીર કેવું ચપળ, ચંચળ બને છે. આપણા જીવનમાં રમત અને કસરતને હંમેશા મહત્ત્વ આપવું જોઈએ. રમતગમતથી આપણામાં શિસ્ત, સંઘભાવના, એકતા જેવા વિવિધ પ્રકારના ગુણો કેળવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠનો અભ્યાસ કરીશું. તેની આંખોમાં સપના છે. તો અહીં શું કીધું છે કે તેની આંખોમાં એટલે કોની આંખોમાં સપના છે? તો જે ખેલાડીઓ રમી રહ્યા છે તેમની આંખોમાં શું છે? વિવિધ પ્રકારના અમુક સપના સર કરવાના, તે સાકાર કરવાના છે તે તેમની આંખોમાં જોવા મળે છે. 13 જ વર્ષની અફસાના મંસૂરી જે ગુજરાન ચલાવવા વાસણો સાફ કરતી હતી, તેણે દિવાલ કૂદી લીધી હતી. દિવાલ તેની ઝૂંપડી અને સ્થાનિક બાસ્કેટબોલ કોર્ટ વચ્ચે હતી. એટલે જે દિવાલ હતી તે ક્યાં હતી? તેની જે ઝૂંપડી હતી અને બાસ્કેટબોલનું જે મેદાન હતું, કોર્ટ હતું, તેની વચ્ચેની દિવાલ હતી. એ દિવાલ સમાજે છોકરીઓ માટે બનાવી હતી. તેની માતાએ તેની માટે જાતિની દિવાલ બનાવી હતી. એટલે તેની માતાએ તેના માટે કોની દિવાલ જાતિની એટલે તે કોઈ દિવાલ જોઈ શકાય તેવી નથી, પરંતુ નાનપણથી જ તેની માતાએ તે છોકરી હતી અને તે રમતો ન રમી શકે એક પ્રકારની તેને સમજાવી અને એક દિવાલ ઊભી કરી હતી. આજે અફસાના પોતે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન ઓફ મુંબઈ માટે મજબૂત આધાર બની ગઈ હતી. આજે તે બીજી 5 છોકરીઓની પ્રેરણા સ્ત્રોત છે. એટલે અફસાના જે છે 13 વર્ષની અને વાસણો સાફ કરતી હતી, પરંતુ અત્યારે તે બીજી છોકરીઓને પ્રેરણાદાયક હતી, જે તેમની રોજની મુશ્કેલીઓ પાછળ મૂકીને બાસ્કેટબોલ કોર્ટમાં આવે છે. એટલે તે શું કરે છે? તે તેની રોજની જે મુશ્કેલી છે, તેની ગરીબી છે, એ બધું જ તે ભૂલી જાય છે અને ખાલી બાસ્કેટબોલ રમવા માટે તે કોર્ટમાં આવે છે. આજે તે યુવા ટુકડીનો તારો છે. એટલે અત્યારે તે શું યુવાન જે
છોકરીઓની જે ટુકડી છે તેનો એક તારો એટલે સારામાં સારો ખેલાડી છે. આ ટીમે મુંબઈ ક્લબની ટીમને આશ્ચર્યમાં મૂકી દીધી. ખૂબ જ ખમીર અને હિંમત સાથે આ ટીમ જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટ સેમિફાઇનલમાં પહોંચી ગઈ. એટલે આ જે અફસાના જે ટીમમાં રમતી હતી તે મુંબઈ ક્લબની ટીમને આશ્ચર્યમાં મૂકી અને તેમની ટીમ જિલ્લા કક્ષાની જે ટુર્નામેન્ટ રમાઈ તેમાં સેમિફાઇનલમાં પહોંચી ગઈ. હવે શું છે વિદ્યાર્થી મિત્રો, તો તેમની ટુકડીની મુલાકાત અહીં રજૂ કરવામાં આવી છે. અમે સમાચારપત્રમાં અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ ટીમ વિશે વાંચ્યું. અમે વિચાર્યું આ છોકરીઓનો તમને પરિચય કરાવવા તેમની મુલાકાત લઈએ. અમે ટ્રેન પકડી મુંબઈના છત્રપતિ શિવાજી એટલે કે વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશન ઉતર્યા. એટલે અમે લોકો મુલાકાત લેવા ક્યાં ટ્રેનમાં ગયા. ત્યાંથી અમે નાગપાડા તરફ ચાલવા લાગ્યા. અમને ત્યાં પહોંચવામાં ફક્ત 20 મિનિટ જ થઈ. એટલે નાગપાડા પહોંચવામાં અમને કેટલી મિનિટ થઈ? 20 મિનિટ. ત્યાં અમે અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની બીજી છોકરીઓને મળ્યા. એટલે ત્યાં અમે કોને મળ્યા? અફસાના છે અને નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની જે ટીમ હતી, બાસ્કેટબોલની જે આખી ટીમ હતી તેમાં જે અલગ અલગ છોકરીઓ હતી તેમને મળ્યા. ટીમના સભ્યોની સાથે મુલાકાત વિશે વાંચો. તો અમે જે મુલાકાત લીધી તેમાં ટીમના સભ્યો હતા, અલગ અલગ છોકરીઓ જે રમતી હતી તેઓ કેવો અનુભવ કર્યો તે અહીં રજૂ કર્યો છે. આ ખાસ ટીમને મળો. અફસાના, ઝરીના, ખુશનૂર અને આફરીનને મળો. પહેલાં તો તે છોકરીઓ શાંત હતી, પણ એકવાર તેમણે બોલવાનું શરૂ કર્યું પછી તેઓ બંધ જ નહીં. એટલે શરૂમાં જ્યારે અમે તેમને મળ્યા ત્યારે તે બધી જ છોકરીઓ એકદમ શાંત હતી, પરંતુ જ્યારે તેમણે બોલવાનું શરૂ કર્યું ત્યારબાદ તે બંધ થઈ નહીં. નીચે વિદ્યાર્થી મિત્રો આપણને અહીં બાસ્કેટબોલનું એક મેદાન જોવા મળે છે. ઝરીને શરૂ કર્યું, મારું ઘર આ મેદાનની બરાબર સામે જ છે. એટલે ઝરીને શું કીધું કે મારું જે ઘર છે તે મેદાનની એક્ઝેક્ટ સામે છે. મારો ભાઈ ત્યાં રમતો હતો. હું મારા ઘરની બાલ્કનીમાં ઊભી રહેતી અને છોકરાઓને રમતા જોતી. એટલે હું શું કરતી કે મારા ઘરની જે બાલ્કની છે તે બાલ્કનીમાં ઊભી રહી અને અહીં જે બાસ્કેટબોલ રમતા છોકરાઓ હતા તેમને જોતી. તે સમયે હું 7મા ધોરણમાં હતી. જ્યારે પણ છોકરાઓ મેચ રમતા ઘણા લોકો જોવા આવતા. એટલે જ્યારે મેચ રમાતી હતી ત્યારે બીજા લોકો પણ જોવા માટે આવતા હતા. ઘણા લોકો જોવા આવતા. જીતના ટુકડીની ખૂબ જ પ્રશંસા થતી. એટલે જે ટીમ જીતી જતી તેમને ખૂબ જ પ્રશંસા થતી. બધા ખેલાડીઓને બૂમો પાડી પ્રોત્સાહન કરતા. એટલે જે લોકો જોવા માટે આવતા હતા તે શું કરતા હતા કે બૂમો પાડી અને જે સ્પોર્ટ રમતા હતા, જે ખેલાડી રમતા હતા તેમને પ્રોત્સાહન આપતા હતા. આ બધું જોઈ મને થતું કદાચ હું પણ રમી શકું. એટલે જ્યારે હું બાલ્કનીમાંથી આ બધું જોતી ત્યારે મને મનમાં એવું થતું કે કદાચ હું પણ રમી શકી હોત તો. કોચ મારા પિતાના ખૂબ જ સારા મિત્ર હતા. તેથી મેં ગભરાતા તેમને પૂછ્યું, શું મને પણ તમારી પ્રતિભા બતાવવાની તક મળશે? એટલે મેં તેમને પૂછી જોયું કે શું હું પણ રમી શકું કે નહીં. કોચે કહ્યું, કેમ નહીં? જો તું થોડી વધારે છોકરીઓ લાવીને એક ટીમ બનાવી શકે તો હું તમને શીખવાડીશ. એટલે તેમણે મને શું કીધું કે તું એકલી નહીં પણ બીજી વધારે છોકરીઓની એક ટીમ બને તો હું તમને બધાને એકસાથે શીખવીશ. શોધી કાઢો, તમારા ઘર નજીક કોઈ રમતનું મેદાન છે? તો વિદ્યાર્થી મિત્રો આપણા ફ્લેટમાં કે આજુબાજુ રમતનું મેદાન હોય છે. ત્યાં કોણ કોણ રમે છે? તેઓ ત્યાં શું રમે છે? તો રમતના મેદાનમાં બાળકો, યુવાનો ક્રિકેટ, વોલીબોલ, ખોખો, કબડ્ડી જેવી વિવિધ પ્રકારની રમતો રમતા હોય છે. તમારી ઉંમરના બાળકોને પણ ત્યાં રમવાની તક આપો. તક મળે છે તો આપણી ઉંમરના જે બાળકો છે, તમારા જેટલા જે બાળકો છે તે પણ પોતાની સોસાયટીના અલગ બીજા બાળકો સાથે ત્યાં રમવા માટે જાય છે. તે જગ્યાએ બીજી કઈ પ્રવૃત્તિઓ થાય છે? તો તે જગ્યાએ રમત સિવાય પણ ઘણા લોકો સવારે દોડવા માટે, ચાલવા માટે આવે છે. સાથે સાથે મોટું મેદાન હોવાના લીધે ત્યાં પ્રદર્શન, જાહેર સભાઓ, જમણવાર, વિવિધ પ્રકારના ખેલ પણ ત્યાં યોજાતા હોય છે. ખરું ને વિદ્યાર્થી મિત્રો?
અમે પૂછ્યું, શરૂઆત કરવી સરળ હતી. હવે શું કે અમે તેમને પૂછ્યું કે શું શરૂઆત કરવી રમવું સહેલું હતું? ખુશનૂર: પહેલાં તો મારા માતા પિતાએ ના પાડી. એટલે શરૂઆતમાં ટીમ બનાવવાની વાત થઈ, રમવાની વાત થઈ, એટલે શું થયું કે મારા મમ્મી પપ્પાએ મને ના પાડી દીધી. પરંતુ મેં જ્યારે જીદ કરી તો તેઓ માની ગયા. પરંતુ મેં તેમને જીદથી કહ્યું કે ના, હું તો રમવાની જ છું, તો તેઓ માની ગયા. અફસાના: મારી માતા બીજાના ઘરે કામ કરવા જાય છે. હવે અફસાના શું કહે છે કે મારી મમ્મી છે બીજાના ઘરે કામ કરવા માટે જાય છે અને શાળાએ અમને મોકલે છે. હું પણ તેમને મદદ કરું છું, એટલે હું મારી મમ્મીના કામમાં મદદ કરું છું. જ્યારે મેં મારી બાસ્કેટબોલ રમવાની યોજના વિશે કહ્યું, માતા ગુસ્સે થઈ ગઈ. એટલે જ્યારે મેં મારી મમ્મીને કીધું કે મમ્મી હું બાસ્કેટબોલ રમવાની છું, ત્યારે મારા ઉપર ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું, છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય, તારું કામ કર, શાળાએ જા અને મહેનત કર. એટલે મમ્મીએ શું કહ્યું કે છોકરીઓ છે બાસ્કેટબોલ રમી શકે નહીં, એટલે તું તારું કામ કર અને શાળાએ જા અને ભણ, મેદાન પર જઈને રમવાની જરૂર નથી. એટલે મમ્મીએ ના પાડી દીધી કે રમવાની કોઈ જરૂર નથી. પરંતુ જ્યારે મારા મિત્રો અને કોચે મારી માતાની સાથે વાત કરી ત્યારે તે માની ગઈ. પરંતુ મારા મિત્રો અને કોચે જ્યારે તેમને સમજાવ્યા ત્યારે તેઓ માની ગયા. અમને પરવાનગી ન હતી કારણ કે અમે છોકરીઓ છીએ. હવે એ શું કહે છે કે અમે છોકરીઓ હતા તેથી અમને રમત રમવાની પરવાનગી મળી નહીં. મારા દાદી અમારા બધા ઉપર ગુસ્સે થયા. એટલે મારા દાદીએ તો શું કર્યું કે અમારા ઘરના બધા, મારા મમ્મી પપ્પા, મારા બધા ઉપર ગુસ્સે થઈ ગયા. છતાં પણ અમે 3 બહેનો અહીં રમવા આવી. એટલે મારા દાદીની ના હતી, ગુસ્સે થયા, તેમ છતાં અમે 3 બહેનો અહીં રમવા આવ્યા. દાદી અમને લડ્યા અને અમારા કોચને પણ. તેમણે કહ્યું, તમને રમવા યોગ્ય સાધનોની જરૂર પડશે, તમને શક્તિ માટે ખૂબ જ દૂધ લેવાની જરૂર પડશે. આ બધા માટે પૈસા ક્યાંથી આવશે? પરંતુ પિતાજી અમારી લાગણી સમજી ગયા. એટલે કોચે કહ્યું કે વિવિધ સાધનોની જરૂર પડશે, દૂધની જરૂર પડશે, તો આ બધાના પૈસા ક્યાંથી આવશે? પરંતુ મારા પપ્પા મારી લાગણી સમજી ગયા અને તેમણે અમને રમતમાં વપરાતી ખાસ પ્રયોગથી શીખવી. જ્યારે પિતાજી નાના હતા ત્યારે તે પણ મેદાન પર રમતા. એટલે મારા પપ્પા નાના હતા ત્યારે તે પણ બાસ્કેટબોલ રમતા હતા. તેમની પાસે યોગ્ય બૂટ અને કપડાં ન હતા. તેઓ પ્લાસ્ટિકના બોલથી રમતા હતા. તેઓ શેનાથી રમતા હતા? પ્લાસ્ટિકના બોલથી. પિતાજી અમને કહેતા, જ્યારે અમે રમતા હતા ત્યારે બચ્ચુ ખાન કોચ હતા. એટલે કોણ કોચ હતું? બચ્ચુ ખાન. તેમણે મારા પિતાને પહેલીવાર રમતા જોયા. તેમને લાગ્યું કે આ છોકરો સારું રમે છે અને તેમણે યોગ્ય કેળવણી આપવી જોઈએ. એટલે જે કોચ હતા તેમણે શું કીધું કે આ છોકરો સારું રમે છે અને તેને ટ્રેનિંગ આપવાની જરૂર છે. તેમણે મારા પિતાને યોગ્ય બૂટ અને કપડાં આપ્યા. એટલે મારા પપ્પાને રમતા જોઈ જે કોચ હતા તેમણે શું કર્યું? પોતે બૂટ અને કપડાં ખરીદીને આપ્યા. મારા પિતાજી સારા ખેલાડી બની શક્યા, પરંતુ તેમની ઘર પ્રત્યેની જવાબદારીના કારણે તેમણે રમત છોડી દેવી પડી. એટલે મારા પપ્પાની જે જવાબદારી હતી તેના લીધે તેમણે જે રમત હતી તે છોડી દીધી. તેથી તે અમને રમવા દેવા માંગતા હતા. તેથી તે પોતાનું સ્વપ્ન સાકાર ના કરી શક્યા. તેથી તેઓ અમને રમવા માટે હા પાડતા હતા અને અમને સારા ખેલાડી બનાવવા માંગતા હતા. એટલે અહીં તેના પપ્પા સ્પોર્ટમાં રમવા માંગતા હતા, ટીમમાં આગળ વધવા માંગતા હતા, પરંતુ ઘરની જવાબદારીના લીધે તેઓ આગળ વધી શક્યા નથી. તેથી તેમના બાળકો સ્પોર્ટમાં આગળ વધે, સારા ખેલાડી બનાવવા માંગતા હતા. કહો, તમને કોઈએ ક્યારેય રમતો રમતા અટકાવ્યા છે? કઈ રમતો? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણી સોસાયટી કે ફ્લેટમાં હોય તેમાં આપણે ક્રિકેટ, ગિલ્લી દંડા જેવી જે રમતો રમીએ છીએ ત્યારે ફ્લેટના જે લોકો હોય છે તે તોડફોડ થાય, તેથી આપણને તે રમતો રમતા અટકાવતા હોય છે. તમને કોણે અટકાવ્યા? કેમ? પછી તમે શું કર્યું? તો અમુક લોકો હોય છે કે જે આપણને રમતા અટકાવે છે, તો આપણે શું કરીએ છીએ? તે સોસાયટીની બહાર જઈને નજીકનું જે રમતનું મેદાન હોય છે ત્યાં આપણે રમત રમીએ છીએ. તમને કોઈ રમવા માટે પ્રોત્સાહિત કર્યા છે? તો આપણા ઘરમાં આપણા પપ્પા મમ્મી જે હોય છે એ આપણને શારીરિક રમતો રમવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કરે છે. સાથે સાથે શાળાની દરેક રમતોમાં ભાગ લેવા પણ તેઓ હંમેશા આપણને પ્રોત્સાહિત કરે છે.
ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો તમારે પણ અત્યારે આ સમયમાં ઘરે બેસી અને શારીરિક વિવિધ પ્રકારની રમતો રમવી જોઈએ, જેથી આપણું શરીર મજબૂત બને.